વર્ણિવેશ્વરમણિ યદર્શનમ મદઃ સરુચિરાનનમુજં પૂજિતમ સુરનરો તમૈર્મદા ધર્મનંદન ચિંતહે ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વક્તામોદેવ શ્રી બ્રહ્મ સંતો આમંત્રિત મહેમાનો બધા ભક્તો હેતપૂર્વક જય સ્વામિનારાયણ. આજ તો બહુ મોજ આવીને આજે ભક્તો રિયલી જોવા જઈએ તો આજે જે આગળમાં આપણો વડવાઓ કહેતા કે આવી ખેતી કરીને આવું જીવન જીવે તો આજે અહીંયા આવું પ્રસંગ આજે થયું છે. સવારના ભાગમાં જે આપણે હરિભક્તોએ સપરિવારને સંયુક્ત કુટુંબની જે વાત કરી ને એ ભક્તો એ લાઈનમાં જવું હોય તો સાત્વિક ભોજન જોશે. વાતો આપણે ગમે એટલું કરીએ, તમે કરી અમે કરી, જ્યાં સુધી આપણા જીવનમાં સાત્વિક ભોજન નહીં આવે ત્યાં સુધી આ વાત શક્ય નથી. અત્યારે ભોજન છે રજોગુણ, સત્વ ગુણમાંથી આવી રજોગુણમાં હાલા ગયા ને એટલે હવે એ વાત આપણે ઘડી ઉતરતી નથી, માત્ર સાંભળી લઈએ છીએ. જ્યારે સત્વ ગુણ ભોજન ફૂડ આવે ને એ ક્યારે આવશે? ગાય આધારિત ખેતી થકી આવશે. આગળમાં આટલા રોગો નહોતા. હું સાધુ થયો ત્યારે જોજે જ હું ભુજમાં હોસ્પિટલ હતી. આજે 44 વર્ષ થયા પછી જ્યાં જો તો હોસ્પિટલ છે, કોઈથી ખાલી હોતી જ નથી. રહો ઘનશ્રીભાઈ, તેથી હોસ્પિટલ તેથી માણસો હતા, આજે છે પણ તેથી શું હતું? સાત્વિક ખોરાક હતા. અમે અનુભવ્યું છે, કર્યું છે. મરચાં વાવતા મરચાં ત્યારે મરચામાં દાગી આવતી, કૂચલી આવતી, જેમ આજે આવે એમ. વડવા સુકતા શનિવાર અને મંગળવારનું ગાય મૂત્ર રંકત છાંટી આવે એટલે દવા છટાઈ ગઈ, બસ પૂરું થઈ ગયું. અનુભવ્યું ને જાતે કામ કરી આવ્યો એટલે તમને કહું છું એ સમય હતો. મરચામાં ડાગી પડતી, કૂચલી આવતી. દવા કઈ હતી? સવારના પોરમાં ક્યાં જાઉં? બથાણમાં જાઉં, ગૌમૂત્ર જાળ લેવાનું અને સવારના પોરમાં ઓલો બિંદુ ઝાકર ચડે ને એથી પહેલાં છાંટી દેવું એટલે એક ટીપું પડે એટલે આખા ઝાડમાં એ કામ કરી જાય. એ પંપનું કામ કરતો. સવારે દિવસ ઉગ્યા પહેલી પણ છટાઈ જવું જોઈએ અને બીજી દિવસ જો તો એકે દાગી ન હોય ને એકે કૂચલી ન હોય. આ ખેતી હતી ને એ ખેતી કારણથી સાત્વિક ભોજન થતું હતું ને એ સાત્વિકના આહારને લઈને કુટુંબ એક સંયુક્ત રહેતું હતું. અને પારિવારિક કેવું નહોતું પડતું કે તમે ભેગા રહેજો, પરિવારની સેવા કરજો, સંભાળ રાખજો, કેવું નહોતું પડતું. શું કામ? કે સાત્વિક ભોજન હતું એટલે સાત્વિક આહાર હતો એટલે સાત્વિક વિચાર હતો. આજે એ બધું ગયું એટલે રજૂ ગુણ આવી ગયું. પશ્ચિમ કલ્ચર આપણા પાસે આવી ગયો. ફટાફટ ઓલો આવે, શું કહેવાય, જેને રિયાલિટી બધું નીકળી ગયું. આજે તો દવાથી જન્મવાનું, દવાથી જીવાનું, દવાથી જવાનું. કેવે બાળકનો જન્મ દવાખાને થવાય એટલે દવાથી થયું, પોષણ દવાથી થયું ને જવાનું દવાથી થયું. તેથી કંઈ હતું નહીં. દવા કરું. ઘરે જ જન્મે ને ઘરે જ મોટા થાય ને સાત્વિક આરથી બધું ચાલુ જતું હતું. ભક્તો એ કેના આધારે હતું? તો ગાય ખેતીને આધારે હતું. ભક્તો એ હતું બધું વયું ગયું. ને હવે આપણે જ્યારે આપ ફાટ્યું ને ત્યારે હજી હાંધી શકાય છે. જો આપણે બધા ભેગા થઈને કરીએ કે ભાઈ હવે અમારે પુરાણું લઈ આવવું છે, જૂનું લઈ આવવું છે, સાત્વિક આહાર લેવો છે અને ગાય આધારિત ખેતી કરવી છે ને તો ભક્તો થઈ શકે રહું. પણ હવે તરત મહેનત નથી કરવી. કાગડીએ ખપવા ડરત, આજ વાવો ને કાલે ખપેરું. કેમ? સાચું બોલજો. હે થોડાકમાંથી જાજુ ખપેરું. હે મહેનત કરીને કરવી નથી. જો રવજીભાઈ કીધું કે એક ગાય છે વર્ષે લાખ રૂપિયા આપે પણ મોબાઈલમાં પડ્યા તો નહીં આપે. સાચું? અને આગળમાં બાળકને એક ખાલી કવિતા સંભળાવો ને તો બાળક રાજી થઈ જતું. આજે મોબાઈલ દેવો પડે રહો અને મોબાઈલ દેવો એટલે થોડોક ગમે શાંત થઈ ગયા રહું. ક્યાં આવ્યું આજ? ક્યાં દુનિયા પછી તમે કલ્પના કરો ભક્તો. હે આપણે પછી કહીએ સ્વામી હવે આ છોકરું માનતું નથી, ક્યાં જઈએ? તમે નાનપણથી શીખવાડો છો ભાઈ લે મોબાઈલ થા રાજી, એટલે રાજી થઈ ગયા એટલે તમે તમારા કામમાં એ એને કામમાં. તો સંસ્કાર ક્યાંથી આવે? આ બધું ક્યાંથી આવ્યું? તો રજોગુણનો ફૂટથી આવ્યું. હે રજોગુણ ફૂટ આવે એટલે બધા આપણા સંસ્કારો ગયા, વિચારો ગયા, પારિવારિક ગયું, સંયુક્ત કુટુંબ ગયું. બે માણસો રહેવું ગમે, ત્રીજું ગમતું નથી.
કોઈને સાથે રહેવું ગમતું નથી. શું કામ? પશ્ચિમ કલ્ચર આપણા પાસે આવી ગયું અને ફૂડ આવી ગયું એટલા માટે. બસ ભક્તો, આવી કથા સાંભળીને હવે કંઈક આપણે વરીએ, કંઈક લેનમાં જૂના વિચારમાં આવીએ. આપણા વડો જે કહેતા હતા કે સંયુક્ત કુટુંબ 10, 10, 12, 15, 20, 20 એક કુટુંબમાં ઘરમાં રહેતો હતા. શું કામ રહેતા હતા? કઈ પ્રોબ્લેમ થઈ તો આજે શું કામ થાય રહ્યા? આજ પ્રોબ્લેમ છે કે ફૂડ આવી ગયા રજોગુણી, એટલે રજોગુણમાં આપણે ખપે છે, સત્વગુણ કઈ ખપતું નથી. જ્યારે આપણે સત્વગુણમાં વરસું ત્યારે પારિવારિક અને સંયુક્ત કુટુંબ કેવું નહીં પડે, સાથે રહેજો ઓટોમેટિક આવી જશે. પણ ક્યારે ગાય આધારિત ખેતી જ્યારે થશે ને ત્યારે સાત્વિક ફૂડ આપણા જીવનમાં આવશે, એનું લોહી બનશે ને એવા વિચારો આવશે. શાસ્ત્રમાં કહે છે અંત્યવું મન તેવો વિચારો. એટલે એવું આપણે જ્યારે અન્ન જમીએ ને એટલે ઓટોમેટિક ભક્તો આપણે જે આપણે પરોક્તા કહી છે બધું કહી છે ઓટોમેટિક જૂની વાણી આવી જશે, કુટુંબ સંયુક્ત રહી જશે. પણ જ્યારે સાત્વિક આહાર આવશે ત્યારે, પણ ક્યારે આવશે? જ્યારે પુરાણી ખેતી થતી, દવા વિનાની જ્યારે ખેતી થતી હતી ને એ અનાજથી જ્યારે આપણે થોડું લેશું, આપણા પરિવારને જ્યારે મોટા કરશું ત્યારે ઓટોમેટિક આપણા જે પૂર્વ વિચારો સંયુક્ત કુટુંબ પારિવારિક ઓટોમેટિક સેજે આવી જશે. એટલે ભક્તો હવે આપણે માર્ગે ચાલીએ, માત્ર વાતો ન સાંભળીએ ને, એમાં પ્રયોગમાં ચાલીએ ને ભેગા ભળીએ. ભલે 2 દિવસ 2 વર્ષ ઓછું મળે પછી મળવાનું છે એ મળવાનું છે, પણ હવે આપણે સાથે મળીએ ને. જો પ્રવાહ તો ચાલુ થઈ ગયો છે પણ સાથે સાથે આપણે ભળીએ, માત્ર વાતો નહીં. બસ ભગવાન પાસે પ્રાર્થના કરીએ. જે સંતો અથાગ મહેનત કરી રહ્યા છે એ આખું દેશનો વડાપ્રધાન પણ કરી રહ્યા છે, એ માર્ગે આપણે ચાલીએ. જેને કરીને થોડા દિવસમાં આપણો સાત્વિક આહાર મળે, સંયુક્ત કુટુંબ રહે અને આપણી કુટુંબ પરિવાર સુખી થાય એવું ભગવાન શ્રી નારાયણ પ્રાર્થના બધા ભક્તોને જય સ્વામિનારાયણ.